નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતી સાથે હું છું શ્રુતિ શાહ અને મહત્વના સમાચારો પર નજર કરીશું। વડોદરામાં કારખેલી બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 મહિલાઓએ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો। જાહેર રસ્તા પર 4 મહિલાઓએ અર્ધનગ્ન થઈ હંગામો મચાવ્યો, જેને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને ટ્રાફિક જામ સર્જાયો। દાવો છે કે આ મહિલાઓ એક દુકાનમાં ચોરીના ઈરાદે ઘૂસી હતી, જ્યાં દુકાનદારે તેને ચોરી કરતા રંગે હાથ ઝડપી લીધી હતી, જે બાદ મહિલાઓએ હંગામો મચાવ્યો હતો અને આ દરમિયાન કેટલાક લોકોએ મહિલા પર હાથ પણ ઉઠાવ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો આપણી સાથે હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે અને જી હાર્દિક, જ્યારે વડોદરામાં મહિલાઓએ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો છે તો શું છે વધુ વિગતો? બિલકુલ થી આ ઘટના જે છે તે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારની ઘટના છે। કારેલીબાગ પાણીની ટાંકી પાસે ઇંગ્લેન્ડ ડ્રાય ક્લીનર નામની જે એક દુકાન આવેલી છે, ત્યાં કેટલીક જે મહિલાઓ છે તે ચોરી કરવાના ઈરાદે ઘૂસી હતી। જે દુકાનદાર છે તેને શંકા ગઈ હતી, જેથી દુકાનદાર દ્વારા જે મહિલાઓ છે તેમને ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવી હતી। જોતજોતામાં અહીંયા જે છે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। મહિલાઓ જે છે તે ચોરી કરતા રંગે હાથે ઝડપાઈ જતા તેમને જે છે પોતાના વસ્ત્રો કાઢવાનું શરૂ કરી દીધું હતું અને અર્ધનગ્ન હાલતમાં થઈને મહિલાઓએ જાહેર રોડ ઉપર તમાશો કર્યો હતો, જેના કારણે આ તમામ જે મહિલાઓ છે તેમને આસપાસના વેપારીઓ અને નાગરિકોએ દોડાવી હતી અને આ 4 જેટલી મહિલાઓને કેટલાક શખ્સો માર મારતા હોય તેવું પણ જે ફૂટેજ છે તેમાં જોઈ શકાય છે। આ જે મહિલાઓ છે તેમને કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી છે અને પોલીસ દ્વારા જે મહિલાઓ છે તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ જે મહિલાઓની ટોળકી છે તે પ્રોફેશનલ ચોર ટોળકી છે અને એમની આ મોડસ ઓપરેન્ડી છે કે જે ચોરી કરતા ઝડપાઈ જાય ત્યારબાદ તેઓ અર્ધનગ્ન થઈને આ રીતે તમાશો કરતા હોય છે। ત્યારે સમગ્ર મામલે લગભગ 3:30 વાગે પોલીસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે અને ઘટનાની હકીકત જે છે તે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે। અત્યારે આ જે મહિલાઓ છે તે દુકાનમાં ચોરી કરવા માટે ઘૂસી હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે જે કારેલીબાગ પોલીસ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી આભાર દીક્ષિત। હવે વાત કરીશું ગાંધીનગરની। તો ગાંધીનગરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમની આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે। મહેન્દ્ર પટેલના ઘરેથી કરોડો રૂપિયા કબજે કરવામાં આવ્યા। સીઆઈડીએ આરોપી મહેન્દ્ર પટેલની અટકાયત કરી છે। સુરતના સ્કૂલ સંચાલક પાસેથી 66 લાખનો તોડ કર્યો હતો અને ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની આરટીઆઈથી વિગતો મેળવી ગાંધીનગરના મહેન્દ્ર પટેલ ખોટી અરજીઓ કરતા હતા। સ્કૂલ સંચાલકો અને ટ્રસ્ટીઓ સામે અરજી કરીને લાખો રૂપિયાનો તોડ કરતા હોવા અંગે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને માહિતી મળી હતી અને ગુનો દાખલ થયો હતો। તપાસમાં બહાર આવ્યું છે કે રાજ્યના અલગ અલગ 18 શહેરોમાં જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીને ધમકી આપીને 66 લાખનો તોડ કરાયો હતો। આ મામલે સીઆઈડી ક્રાઇમે મહેન્દ્ર પટેલની અટકાયત કરી છે। સુરતના જય અંબે વિદ્યાભવનના ટ્રસ્ટી પ્રવીણભાઈ કેશુભાઈ ગજેરાની ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે। (2012 થી 2017 વચ્ચેની પણ ફરિયાદની હિંમત હમણાં આવી। અત્યાર સુધી સમાધાનના અર્થે પૈસા આપી, બરાબર છે, આપણે ન જવું પડે, કોઈ પણ દોડાદોડીમાં પડવું નહીં પડે, એટલે એને હેતુથી અમે શોર્ટ આઉટ કરી લેતા હતા। જ્યારે પણ દબાવે ત્યારે પૈસા આપી દેતા હતા। એટલે પ્રફુલભાઈ પાંચોલીના કહેવાથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે સપોર્ટ કર્યો અને ગૃહમંત્રી આપણા જે છે, બરાબર, એ ગૃહમંત્રી એ પણ આખી ટીમે પણ પૂરતો સપોર્ટ કર્યો અને સપોર્ટ કરી અને આજે અમારામાં હિંમત આવી અને અમે રજૂઆત કરી છે કે અમને પૂરતો ન્યાય મળે। અને મારી સાથે ગુજરાતની અંદર જેટલી પણ સ્કૂલો સાથે આવી ઘટનાઓ બની છે એ પણ આગળ આવી અને પોતાના ન્યાયની માંગણીઓ કરે। આરટીઆઈથી વિગતો મેળવી ગાંધીનગરના મહેન્દ્ર પટેલ ખોટી અરજીઓ કરતા હતા અને સ્કૂલ સંચાલકો અને ટ્રસ્ટીઓ સામે અરજી કરીને લાખો રૂપિયાનો તોડ કરતા હોવા અંગે ગાંધીનગર સીઆઈડીને માહિતી મળી હતી અને ગુનો દાખલ થયો હતો। સીઆઈડી આરોપી મહેન્દ્ર પટેલની અટકાયત કરી છે અને સુરતના સ્કૂલ સંચાલક પાસેથી 60 લાખનો તોડ કર્યો હતો। સીઆઈડી ક્રાઇમની આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને મહેન્દ્ર પટેલના ઘરેથી કરોડો રૂપિયા જપ્ત પણ કરવામાં આવ્યા છે। ગાંધીનગરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમણે 60 લાખનો તોડ કર્યો હતો અને સુરતના એક ટ્રસ્ટીએ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી।
કેશુભાઈ ગજેરાની ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે અને સ્કૂલ સંચાલક પાસેથી તેમણે 66 લાખનો તોડ કર્યો હતો. સીઆઈડીએ આરોપી મહેન્દ્ર પટેલની હાલ અટકાયત કરી છે અને મહેન્દ્ર પટેલના ઘરેથી કરોડો રૂપિયા કબજે પણ કરવામાં આવ્યા છે. આ મામલે સીઆઈડી ક્રાઇમે મહેન્દ્ર પટેલની અટકાયત કરી છે અને આરોપીએ લાખોનો તોડ કર્યો હતો તેવી માહિતી પણ સામે આવી છે. સીઆઈડી ક્રાઇમની આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી. મહેન્દ્ર પટેલના ઘરેથી કરોડો રૂપિયા કબજે કરવામાં આવ્યા છે અને સુરતના જય અંબે વિદ્યાભવનના ટ્રસ્ટી પ્રવીણભાઈ કેશુભાઈ ગજેરાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અલગ અલગ 2016 થી 2023 સુધી અલગ અલગ સમયાંતરે આ મહેન્દ્રભાઈ પટેલે સ્કૂલોમાં નકશાના પ્રોબ્લેમ છે તથા બીજી નાની મોટી ત્રુટીઓ છે, જેના આધારે હું અરજી કરી ડીઓ કચેરી અને તમારી સ્કૂલ બંધ કરાવી દઈશ તેવી ધમકીઓ આપી અને નાણાં પડાવેલ છે. મહેન્દ્રભાઈ પટેલની પૂછપરછ દરમિયાન તથા તેમની ઓફિસ તથા તેમના ઘરે રેડ દરમિયાન વોલ્યુમ ઓફ ડોક્યુમેન્ટ્સ મળી આવેલ છે. એમાં જુદી જુદી સ્કૂલોની વિગતો, આરટીઆઈની માહિતી છે. એ આધારે આગળની તપાસમાં એવું લાગે છે કે ઘણી બધી સ્કૂલોમાં અથવા ઘણા બધા સંચાલકો પાસેથી આ મહેન્દ્રભાઈ પટેલે પૈસા પડાવેલ હોય, જેથી સીઆઈડી ક્રાઇમની અપીલ છે કે જે લોકો અથવા જે સ્કૂલો પાસે મહેન્દ્રભાઈ પટેલે આવી રીતે પૈસા પડાવેલ હોય તે અત્રે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરવા આવી શકે છે તેવી અમારી અપીલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. 2 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે અમિત શાહ. સંસદીય વિસ્તારના કાર્યક્રમમાં હાજરી આપશે. 2 ફેબ્રુઆરીએ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાવશે શુભારંભ. લોકસભા બેઠકના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું છે આયોજન. 3 ફેબ્રુઆરીએ વેજલપુર વિધાનસભાના કાર્યક્રમમાં હાજરી આપશે. વેજલપુરના એમએલએ દ્વારા આયોજિત વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં આપશે હાજરી. સુરતના લસણકામાં નજીવી બાબતમાં થયેલા ઝઘડામાં યુવકની હત્યા કરાઈ છે. આરોપી યુવક પાડોશમાં રહેતા અન્ય યુવક પાસેથી ટામેટા માંગવા ગયો હતો અને આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને આરોપીએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકની હત્યા કરી હતી. ટામેટા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અન્ય ઓરિસ્સાના વ્યક્તિએ ઝઘડામાં અદાવત રાખી અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે છરીના ઘા મારી અને ઈજા કરી મોત નિપજાવેલ. આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો. હાલ સમાચાર વડોદરાથી આવી રહ્યા છે. તો વડોદરાના નારિયામાં કપિરાજનો આતંક સામે આવ્યો છે. એક સાથે 3 લોકો પર હુમલો કર્યો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી અને કપિરાજ વન વિભાગની પકડથી હાલ દૂર છે. આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. ઉપલેટા તાલુકાના તલગાણા ગામે દીપડો દેખાયો હતો. વાડી વિસ્તારની એક ઓરડીમાં દીપડો ઘૂસ્યો હતો અને ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગને દીપડાને પકડવા કામગીરી આરંભી હતી અને આસપાસના વિસ્તારોમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. રાજકોટ સટ્ટાકાંડમાં મોટા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં જંગી વ્યવહારોનો થયો છે ખુલાસો. 2 આઈડીમાં 24 કરોડના વ્યવહારો ખુલ્યા છે. મહેશ ઓસદારિયા અને રાજુ સોમાણીના મોટા વ્યવહારો સામે આવ્યા હતા. મોબાઈલ સટ્ટાકાંડનો આંકડો 25 કરોડને પાર પહોંચ્યો છે.
અમદાવાદના અમરાઈવાડીમાં પ્રેમ પ્રકરણમાં હત્યાનો પ્રયાસ. અમરાઈવાડીમાં બાજુમાં રહેતા યુવક યુવતીના પ્રેમ સંબંધો હતા અને બાદમાં તે ભાગી ગયા હતા. યુવતીના પરિજનો નારાજ હોવાથી તેમણે યુવકની માતા અને બહેનની હત્યાનો પ્રયાસ કર્યો છે. મોડી રાત્રે ઘરમાં સૂતેલી યુવકની માતા બહેન પર પેટ્રોલ છાંટીને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો છે. ઉપરાંત યુવકના ઘરમાં તોડફોડ કરી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનામાં યુવકની માતા ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડવામાં આવી. સમગ્ર મામલે પોલીસે 2 લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. એ છોકરીના ઘરવાળા અને તેના ભાઈ તેમજ તેના કૌટુંબિક ભાઈ જે 3 જણા આવીને જે છોકરા છે એના ઘરે આવીને માથાકૂટ કરે છે, તોડફોડ કરે છે અને જે છોકરાની મધર છે એની પર પેટ્રોલ નાખીને એને સળગાવવાનો પ્રયત્ન કરે છે. અને એ દરમિયાન તેમને જે પેટ્રોલ સળગાવીને દાઝી જતા એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે. સાબરકાંઠામાં તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવ્યો છે. સાબરકાંઠાના ઈડરના મોહનપુરા સમર્થ બંગલોમાં 4 મકાનના તાળા તૂટ્યા છે. રાત્રિના સમયે જ્યારે મકાન માલિકો લગ્ન પ્રસંગમાં ગયા ત્યારે જ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કરવા આવેલા તસ્કરોએ પહેલા દેશી દારૂની મહેફિલ માણી હતી અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર મુદ્દે ઈડર પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. સોસાયટીમાં એક સાથે 4 મકાનોના તાળા તૂટતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સાથે જ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પણ પર સવાલ ઉઠ્યા છે. દારૂની હેરાફેરી માટેનો એક નવો કિમિયો પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટના ગોંડલ ચોકડી નજીક આજી ડેમ પોલીસે ટ્રકમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. આરોપીઓએ ટ્રકની નીચે ચોરખાનું બનાવી તેનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરતા હોવાનું સામે આવ્યું છે. ટ્રકની નીચે બનેલા ચોરખાનામાંથી 618 બોટલ દારૂ પોલીસે ઝડપી પાડી છે. પોલીસે દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. અમરેલીના પીપાવાવ ચોકડી પર આવેલી ગ્રાઉન્ડ હોટેલ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા છે. ડીઝલ, પેટ્રોલ અને ડામર ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ઘટના સ્થળેથી 12,550 લીટર ડીઝલ, 300 લીટર પેટ્રોલ અને 19 ટન જેટલો ડામરના જથ્થા સહિત કુલ 34,70,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ 3 આરોપીને પણ ઝડપી લીધા છે, જ્યારે અન્ય 3 આરોપી ફરાર છે. આરોપીઓ પીપાવાવ પોર્ટમાંથી આવતા ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલ કાઢી લેતા હતા અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી અમરેલી પોલીસ પર સવાલ ઉઠ્યા છે. દ્વારકાના ખંભાળિયા હાઈવે પર કારમાં આગ લાગી. ગોરીજા ગામે કારને અન્ય વાહનને ટક્કર મારતા લાગી આગ. સીએનજી કારમાં આગ લાગતા કાર બળીને ખાક. કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જો આ પફ ખાશો તો તમારા દાંત તૂટી જશે. મોરબીમાં પફમાંથી નીકળ્યો છે લોખંડનો સ્ક્રૂ. અતુલ બેકરીમાંથી લીધેલા પફમાંથી નીકળ્યો સ્ક્રૂ. 1 ઇંચ જેટલો સ્ક્રૂ નીકળતા ગ્રાહકે કરી છે ફરિયાદ. સંચાલકોએ મામલો રફે દફે કરવા જણાવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટની મધ્યસ્થ જેલની દિવાલો પર 96 જેટલા ચિત્રકારોએ 100થી વધારે ચિત્રો દોર્યા છે. અહીંની દિવાલો પર કેદીઓના હૃદય પરિવર્તન કરે તેવા ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ ક્યારે કોઈ ગુનાહિત કૃત્યો ન કરે તેવા સંદેશ સાથે તેમનામાં સારી ભાવના જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરાયો છે. તદ્દન નિસ્વાર્થ ભાવે અને સમાજ સેવાના ભાવથી એ લોકો અહીંયા કાર્ય કરી રહ્યા છે. ચિત્ર છે એ મોટાભાગે કોઈ સામાજિક પ્રસંગ તથા પ્રેરણાદાયી ચિત્ર છે કે એ જોઈને કોઈ પણ કેદી જેલમાં આવે તો એ ચિત્રને જોઈને એમ થાય કે ભાઈ મારે અહીંથી બહાર નીકળી અને સારો નાગરિક બનવું છે. રાજકોટની કાળકોટડી છે રંગીન બની રહી છે. કહેવાય છે કે જેલની 4 દિવાલો વચ્ચે પુરાતા કેદીની જિંદગી જે છે એ બેરંગ બની જતી હોય છે, પરંતુ હાલ જે રીતના અહીંયા ચિત્રો જોવા મળી રહ્યા છે, રંગીન ચિત્રો હોય છે, ક્યાંક ને ક્યાંક જે કેદીઓ હોય છે તેમના મનમાં રહેલી જે છે એ લાગણી પણ ક્યાંક રંગીન બની રહી છે. કેમ કે કહી શકાય કે જે છે જેલ એ એક સુધારા ગૃહ તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે જેલમાં કોઈ પણ સંજોગોવશાત જે છે કેદીઓ આવતા હોય છે ત્યારે તેમના જીવનમાં જે છે એ ઘોર નિરાશા વ્યાપી જતી હોય છે. જેલની દિવાલ વચ્ચે રહેવું
કોઈને પણ ગમતું નથી હોતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દિવાલો જે છે એ પ્રેરણાનો સંદેશ આપી રહે શકે એટલા માટે અહીંયા જે છે એ 96 જેટલા ચિત્રકારો દ્વારા ચિત્ર તૈયાર કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ ચિત્રો જે ખાસ ત્યાં જે છે એ ચિત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે. રાજકોટની આ જે મધ્યસ્થ જેલ છે એ સૌરાષ્ટ્રની સૌથી મોટી જેલ છે અને અહીંયા આશરે 2200 જેટલા કેદીઓ પણ જે છે એ જોવા મળતા હોય છે. ખાસ કરીને જે છે જ્યારે પણ કેદીઓ જેલની અંદર આટા મારતા હોય છે ત્યારે તેમની સામે રહેલું ચિત્ર ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સંદેશો આપે તે માટેની પણ જે છે એવું અહીંયા પેન્ટરો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવા ચિત્રો દોરવામાં આવી રહ્યા છે કે જેથી કરીને કેદીઓને જે છે એ પ્રેરણા મળે, પોઝિટિવિટી મળે અને ક્યાંક ચિત્રોની અસર તેમના મન ઉપર જે છે પોઝિટિવ અસર લાવી શકે. એટલા માટે જે છે અહીંયા રવિવારની વહેલી સવારથી જ પેન્ટરો દ્વારા વિવિધ ચિત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે. હાલ આપણી સાથે પેન્ટર છે, આપણી સાથે એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, આજે સવારથી તમે ચિત્ર દોરી રહ્યા છો? અહીંયા અમે ચિત્રનગરીના ઘણા બધા આર્ટિસ્ટો આવ્યા છે અને અહીંયા કેદીઓ વચ્ચે જ અમે ચિત્રો બનાવી રહ્યા છીએ, જેની કારણે કેદીઓને કંઈક ઇન્સ્પિરેશન મળે કે જેનાથી એ કંઈક સારું કામ કરે અને અહીંયાથી જલ્દી છૂટા થઈ શકે. ખાસ તમે શેનું ચિત્ર દોરવા રહ્યા છો, એમનો શું મેસેજ આપવા માંગો છો? મારે એક સાઈડ લેડી બનાવેલી છે, બીજી સાઈડ બી એક લેડી બનાવેલી છે. એક સાઈડ છે એમાં કુદરતી દ્રશ્ય દોરીને કે જેમાં ખુલ્લું આસમાન હોય કે જેનાથી સ્વતંત્રતા હોય, અને એક સાઈડ લેડીમાં જેલનું ચિત્ર બનાવવામાં આવશે, એટલે કે કમ્પેરિઝન કરવામાં આવશે કે એક સાઈડ જેલ છે અને એક સાઈડ ખુલ્લું આકાશ છે, એટલે તમે કયું પસંદ કરવા માંગશો? ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મેસેજ આપી શકે એવા ચિત્રો અહીંયા દોરવામાં આવી રહ્યા છે કે આ જે છે ચિત્રકારો દ્વારા વહેલી સવારથી જ મહેનત કરવામાં આવી રહી છે અને કહી શકાય કે જે છે 100થી પણ વધુ ચિત્ર રાજકોટની જે આ જેલ છે ત્યાં દોરવામાં આવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો હાલ સમાચારોમાં સમય છે કે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત. 17 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો ઠંડીનો પારો. 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર. ગાંધીનગર અને વડોદરામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટ, ડીસા, ભુજમાં 12 ડિગ્રીએ પહોંચ્યો ઠંડીનો પારો. અમદાવાદ સહિત 3 શહેરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં પણ નહીં થાય ફેરફાર. રાજ્યનું વાતાવરણ રહેશે સૂકું. હવામાન વિભાગે કરી આગાહી. નડિયાદમાંથી વલેડવા ચોકડી પાસે ખાતર વેચવાનું કૌભાંડ ઝડપાયું. રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો. ખાતરની મંડળી ચલાવનાર સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ. અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર. સાબરકાંઠા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો. કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરાયો. 1 ફેબ્રુઆરીથી નવો ભાવ લાગુ થશે. દૂધના ભાવ વધતા 6 કરોડ પશુપાલકોને ફાયદો થશે. છોટાઉદેપુરના સંખેડામાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. લાખો લીટર પાણીનો વેડફાટ. ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાનની ભીતિ. 2 દિવસ પહેલા જ કેનાલનું કરાયું હતું રિપેરિંગ. કાવીઠા ગામ નજીક કેનાલમાં ગાબડા પડ્યાનો વિડીયો વાયરલ. ભરૂચમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરીની ઘટના બની. બંધ મકાનમાંથી 5 લાખના મુદ્દામાલની ચોરી થઈ. સીસીટીવી કેમેરા બંધ થતા પરિવારને જાણ થઈ. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. ભરૂચના અંકલેશ્વરના ગ્રામ્ય પંથકમાં ચોર ટોળકીનો આતંક. 2 ગામના 5 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા. સારંગપુરમાં એક મકાનમાંથી 3,50,000ના મુદ્દામાલની ચોરીને આપ્યો અંજામ. જૂના બોરભાટા ગામે 2 મકાનમાં 3 લાખના મુદ્દામાલની ચોરી થઈ. બનાસકાંઠાના શિહોરીમાં પાન પાર્લર પર તોડફોડ. ઉધાર મસાલો ના આપતા ગ્રાહકે દુકાન માલિક પર હુમલો કર્યો. કાચની બોટલ મારતા દુકાન માલિક ઈજાગ્રસ્ત થયા. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દ્વારકાના સલાયામાં એક યુવકની બંને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી. પારિવારિક ઝઘડામાં બંને પત્નીઓએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. ઘટનામાં એક પત્નીનું મોત જ્યારે અન્ય એક પત્ની હાલ સારવાર હેઠળ. પાટણમાં સમીના દાદર ગામે ખનન માફિયા સામે કાર્યવાહી. ગાંધીનગર ખનિજ વિભાગે દરોડા પાડ્યા. દરોડામાં પાટણ, અમદાવાદ અને સુરેન્દ્રનગરના પાટડી ગામના ખનન માફિયાઓના 9 ડમ્પર જપ્ત કરાયા. ગાંધીનગર ફ્લાઇંગ વેલકમ બેક. ખેડાના નડિયાદમાં ખાતર કૌભાંડ. સલૂનથી સહકારી મંડળીનું ખાતર લઈને રીપેકિંગ કરાતું હતું. રીપેકિંગ કરેલું ખાતર નવસારી અને ચીખલી મોકલાતું હતું. સલૂન ગામમાં યુરિયા ખાતરની મંડળી ચલાવતા હોય વિપુલ ચૌહાણ યુરિયા ખાતરના એક ગુણના
₹305 ચૂકવવામાં આવતા હતા અને ગોડાઉનમાં ખાતર એકઠું કરીને ચીખલી વેસ્ટર્ન કંપનીમાં મોકલાતું હતું. કબજે કરેલું ખાતર સબસિડીયુક્ત હોવાનું સામે આવ્યું છે. પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સણુ તાલુકા વેચાણ સંઘ પહોંચ્યું. ન્યૂઝ 18 ગુજરાતીની ખાતરનો વેપલો કરનાર વિપુલ ચૌહાણ અહીં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. ખાતરનું વેચાણ સદંતર બંધ છે અને જોવા મળ્યા બોર્ડ. આધાર કાર્ડ ફરજિયાત લઈને આવું તેવા પણ બોર્ડ જોવા મળ્યા હતા અને કયા ખેડૂત કયા નામે ખાતરનો કયો કારોબાર ચલાવતો હતો તે એક સવાલ છે. મંડળીના મેનેજર ટેલિફોનિક તપાસ કરીશું તેવો જવાબ આપ્યો છે. આરોપી વિપુલ ચૌહાણ સલમાન મંસૂરી અને હર્ષિલ પટેલને આપતો હતો ખાતર. જે આરોપી છે એ લોકોએ વલેટવા ખાતે એક ગોડાઉન ભાડે રાખેલું અને એ વલેટવા ખાતેના ગોડાઉનમાં સલૂનની જે ક્રુપકોના ગોડાઉનમાંથી જે આવતી કંટ્રોલ રેટનું જે ખાતર હતું યુરિયા ખાતર નીમ કોટેડ એ યુરિયા ખાતર મંગાવતા હતા અને એ વલેટવાના ગોડાઉનમાં એ ખાતરને અન્ય થેલીઓમાં પેક કરી અને એને ચીખલી ખાતેની એક કંપનીમાં કોમર્શિયલ વેચાણ કરીને મોકલતા હતા. એ અનુસંધાને પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલ છે. વલેટવામાં જે પ્રકારે ખાતરના કાળા કારોબારનો જે સમગ્ર કૌભાંડનો મામલો બહાર આવ્યો છે, આ ખાતર આ મારી પાછળ તમે જે મંડળી જોડાયા છો તે મંડળીમાંથી સપ્લાય થતું હતું. જે પ્રકારે આ મંડળીની અંદર એટલે કે નડિયાદ તાલુકા ખરીદ વેચાણ સંઘની અંદર ફરજ બજાવતો ક્લાર્ક વિપુલ ચૌહાણ આ ખાતર આપતો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો યુરિયા ખાતર માટે જે પ્રકારે અહીંયાથી ખાતર ટ્રાન્સફર કરવામાં આવતું ત્યાં વિપુલ ચૌહાણ ખાતર પૂરું પાડતો હતો તેવું ખુદ પોલીસ ફરિયાદે કીધું છે. ત્યારે અહીંયા જે પ્રકારે એક બોર્ડ મારેલું છે, કેમેરામેનને વિનંતી કરીશ કે બોર્ડ બતાવશે કે આધાર કાર્ડ વગર આધાર કાર્ડ ફરજિયાત લઈને આવવું, બરાબર, ખાતર આધાર કાર્ડ સિવાય મળશે નહીં. એટલે એવું ચોક્કસથી કહી શકાય કે જો આધાર કાર્ડ વગર ખાતર મળે નહીં તો પછી આ કોના આધાર ઉપર એટલે કયા ખેડૂતના આધાર પર ખાતર મળતું હતું. ખેડૂતોને ખાતર મળતું નથી. એક બાજુ ખેડૂતો જ્યારે લાચાર બનતા હોય ત્યારે આ જ મંડળીના બોર્ડ ઉપર લખેલું છે કે ખાતરનું વેચાણ બંધ છે. એટલે સવાલ ઊભો એ થઈ રહ્યો છે કે એક બાજુ ખેડૂતો માટે ખાતરનું વેચાણ બંધ છે ત્યારે આ રીતે બે નંબરની અંદર આ જે નકલીનો જે કારોબાર કરતા હતા, જે ખાતરનું ડુપ્લિકેશન કરી કે રીપેકિંગ કરી અને નવસારીની કંપનીમાં ઇન્ડસ્ટ્રીયલ માટે વેચતા હતા તે ખાતરનો જથ્થો ક્યાંથી આવતો હતો. આ સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જ્યારે સલૂનના આ મેનેજરને ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે એટલો જ જવાબ આપ્યો હતો કે અમે તપાસ કરી રહ્યા છીએ. વિપુલ અમારો ક્લાર્ક હતો, વિપુલને અમે પૂછપરછ માટે બોલાવ્યો છે, તે કહેશે ત્યારબાદ તેની કાર્યવાહી કરીશું. પરંતુ સવાલ ઊભો એ થાય છે કે ખુદ મંડળીના બોર્ડ ઉપર જ લખેલું છે કે ખાતરનું વેચાણ બંધ છે ખેડૂતો માટે. તો આ 2 નંબરિયાઓ માટે ખાતર ક્યાંથી આવ્યું અને કોના નામે આ ખાતર ગયું તે હવે આવનાર સમયમાં જ્યારે તપાસમાં સમગ્ર હકીકત બહાર આવશે ત્યારે ખબર પડશે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં પશુ પક્ષી અને પર્યાવરણ બચાવ અંતર્ગત NAWSએ કર્યું પેટાથલોનનું આયોજન. 2014 થી સતત દર વર્ષે અહીં પેટાથલોનનું આયોજન કરાય છે અને આ વર્ષે યોજાયેલી આ ઇવેન્ટમાં 400 લોકોએ પોતાના પેટ્સને લઈને અહીં પહોંચ્યા હતા. પાલતુ શ્વાન, બિલાડી, અશ્વ ઉપરાંત અનેક અલગ અલગ પક્ષીઓ સાથે તેમના માલિકો આ ઇવેન્ટમાં પહોંચ્યા હતા. પશુ પક્ષી અને પર્યાવરણના રક્ષણ અર્થે આ ઇવેન્ટમાં આવેલા લોકોને સીડ બલૂનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. गुड इवेंट फॉर ऑल द पीपल में अवेयरनेस लाने के लिए रिगार्डिंग पेट्स. जो पेट्स लवर हैं उनके लिए एक अच्छी अपॉर्चुनिटी यहाँ पे अपने पेट्स को लेकर आए और डिफरेंट टाइप ऑफ द वेराइटी जो पेट्स हैं यहाँ पे देखने को मिलते हैं. बहुत सारे स्पॉन्सर्स हैं, बहुत सारी गुडीज़ मिल रही हैं और बहुत इंटरैक्टिव है. बहुत सारे पेट्स से मिलने का मौका मिल रहा है चब्बी को, मेरे पेट को, और बहुत ही फन इवेंट है. પાલનપુરમાં લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં 9 દંપતીને એક્ટિવા ભેટ અપાઈ. સમાજના 24મા સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડી રહેલા 9 દંપતીને સમાજના દાતાઓએ અનેક ભેટ આપી છે. આ સાથે દંપતીઓને એક્ટિવા પણ ભેટ અપાઈ છે.
ગીર સોમનાથના સોમનાથ નજીક દબાણ હટાવવાની કામગીરી સતત બીજા દિવસે પણ યથાવત રહી. સોમનાથ મંદિરે જતા હમીરજી ગોહિલ સર્કલ પાસેથી સોમનાથ મંદિર તરફ જતા રસ્તા પર તમામ ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત રહી છે. ગઈકાલે સોમનાથ મંદિર પાછળના ભાગે મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું અને ડિમોલેશનમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ હાજર રહ્યો હતો. ગઈકાલે સોમનાથ પાટણ વિસ્તારમાંથી 30 પાકા મકાન અને 145 ઝૂંપડા મળીને કુલ 20 વીઘા જમીન પરથી દબાણ દૂર કરાયું હતું. તો આજે હમીરજી સર્કલથી સોમનાથ મંદિર સુધી રોડ પર બંને બાજુ આવેલા 44 દુકાનનું દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ છે. દબાણો દૂર કરવા માટે ગઈકાલે નગરપાલિકા તરફથી તમામ 144 લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી, તેમજ જે જગ્યાએ ડેમોલિશનની કામગીરી હાલ ચાલી રહી છે એની આસપાસના જે તમામ એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ છે એ તમામ સ્થળો પોલીસે સીલ કર્યા છે. ત્યાંથી બિનજરૂરી કોઈ વ્યક્તિઓ આવે નહીં, કોઈ જાતના ઘર્ષણ ન થાય એ માટેના પૂરતા તકેદારી પોલીસે રાખેલ છે. બોટાદના ખમીદાણા ગામ નજીક માહી પરિયેજ યોજનાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું. પાઇપલાઇનમાં ભંગાણ થતાં 25 થી 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા જોવા મળ્યા હતા. પાઇપલાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. તંત્ર તરફથી પાઇપલાઇનના સમારકામની કામગીરી હાથ ધરાઈ છે. દ્વારકા ઇન્ડિયન કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. ગંભીર ઘાયલ ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. દ્વારકાથી 40 કિલોમીટર દૂર દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન કરાયું. ફિશિંગ નેટ સ્ટીલ વાયર સાથે ભરાઈ જતા દર્દીના જમણા પગે ઈજા થઈ હતી. મેડિકલ ટીમ દ્વારા ઓખા ખાતે પોસ્ટ સ્ટેબિલાઇઝેશન દર્દીને ખસેડવામાં આવ્યો હતો. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.